આ મનુષ્ય અવતાર મળ્યો છે, ચૂકી ન જતા. હાથ જોડી જોડીને સંતો મહંતો આપણને પ્રાર્થના કરે. આ મોંઘો મનુષ્ય અવતાર ચૂકી ન જતા, કોઈ ફરજ બાકી ન રહી જાય, કોઈને આટલું ખોટું ન લાગવું જોઈએ. અને એટલે હંમેશા હું કહું કે પહેલી તમારી ફરજ છે માતા પિતાને સાચવું. માતા પિતાને સાચવું. આવું અમે અનેક જગ્યાએ કહીએ, પણ ઘણી વખત અમને એ પણ કહેવાનું મન થાય, અને કહેવું જ જોઈએ. અમારે ન કહીએ તો અમને પાપ લાગે. માતા પિતાએ પણ ક્યારેક બાળકોની વાત સાંભળવી જોઈએ. હા કે ના? દીકરાઓને પણ તમારી સેવાથી વંચિત ન રાખો. ઘણા મા બાપ શું કરે છે, પોતાના મોહની અંદર, પોતાના મમત્વની અંદર કે અમે તો અહીંયા જ રહીશું, અમારું તો આ જ મકાન, અમારું આ જ, અમારું આ, એમાં ને એમાં માતા પિતા પોતાનું સ્થાન છોડે નહીં. છોકરાઓને મોટો ધંધો, મોટું કામ, અથવા તો પોતાનું નોર્મલ જે કંઈ કામકાજ હોય એ બિચારા ત્યાં ત્યારે, એટલે માતા પિતા ત્યાં જાય નહીં, અને મા બાપને એકલા ને એકલા અહીંયા મરણ પામવું પડે. છોકરાઓ દોડીને પછી ત્યાં આવે, અને એ બધી ઘટના ઘટે. પણ મા બાપની ફરજ શું છે કે છોકરાઓને પોતાની સેવાથી છેલ્લા સમયે વંચિત ન, ત્યારે વૃદ્ધાવસ્થા તમને એમ લાગે કે હવે મારા પગ કામ નથી કરતા, ત્યારે છોકરો તમારી સેવા કરે ના, એવું કરી દેજો. એને કહેજો હવે તું મને જ્યાં લઈ જાય ત્યાં. અને મા બાપને પણ કહી દઉં, જો છોકરાને તમે તમારી સેવાથી વંચિત રાખો તો એ તમારા માટે મોટું પાપ છે. જેમ છોકરો સેવા ન કરે તો પાપ છે, એમ માતા પિતા પણ જીદ કરીને છોકરાને પાસે પોતાની સેવા ન કરાવે અને અન્યત્ર મૃત્યુ પામે તો એ માતા પણ દોષના ભાગીદારી છે. કહેજો મારી વાત, અમારા શબ્દો માતા પિતાને પણ પહોંચાડજો. તમારી સેવા છોકરાઓ, કારણ કે એનો એક દિલનો નાતો હોય છે. મા ને દીકરાનો નાતો કેવો હોય, બાપ ને દીકરાનો નાતો કેવો હોય? દિલનો હોય. સાહેબ, દુનિયાની હારે ન જુઓ. દુનિયા તો આ જ છે ને. દુનિયા તો આમે બોલશે ને આમે બોલશે, આ તો આવા હતા ને આ તો આમ હતું ને આ તો તેમ હતું ને આ તો આવું, છોકરા આવા છે ને, બધું તમારા આખા ઘર વિશે બોલશે. પણ માતા પિતા અને છોકરાઓ અને દીકરીઓ જે છે ને, એનો લોહીનો નાતો છે. સાહેબ, તમે એક જ મગની બે ફાડ છો, એક જ લોહી છે તમારું, અને તમે તો તમારી ફરજમાંથી બીજું કાંઈ ન કરી શકો તો કંઈ નહીં. પણ મા બાપ હંમેશા દીકરાની સામે નજર રાખે, દીકરાની ઈચ્છા પૂરી કરે ને તો એ મા બાપને સીધું સ્વર્ગ મળે. મા બાપ જો દીકરાની ઈચ્છા પૂરી કરે, કઈ ઈચ્છા? સેવા કરવાની. દરેક દીકરાને છેલ્લી ઘડી એમ હોય કે મારા મા બાપનો શ્વાસ જાય ત્યારે હું એને જોડે ઊભો હોઉં. હોય કે ના હોય? અને એનાથી એને વંચિત ના રાખો. મને ઘણી વાર દુઃખ લાગે કે ઘણા લોકો જિદ્દી લોકો હોય, પણ અમુક સમય થાય એટલે જીદ છોડી દો મારા ભાઈ બહેનો. માં નર્મદા કહે છે કે જીવાત્માના અહીંયા અસ્થિ પણ મૂકવામાં આવે નર્મદાની અંદર તો એ જીવનો મોક્ષ થાય છે. આ નર્મદાજીના અંદર એના અસ્થિ પણ મૂકવામાં આવે તો પણ નર્મદાજી મોક્ષદાતા બને છે. જેમ ગંગા જ્ઞાન, યમુના ભક્તિ, વૈરાગ્યમય નર્મદા, એ રીતે બ્રહ્મપુત્રા નદી એ તેજ દાતા છે, તેજ તત્વ છે. કૃષ્ણ જે છે એ કામનાઓ પ્રદાન કરનાર છે. તમારી મનની ઈચ્છા, કામનાઓ બધી પૂરી કરનાર એ કૃષ્ણ છે. સરસ્વતી એ વિવેકની દેવી છે. સરસ્વતી એ વિવેકની દેવી છે. અને ગોદાવરી નદી તમને ઐશ્વર્ય આપે છે. ઐશ્વર્ય તત્વ છે એની અંદર, ગોદાવરીની અંદર. આ સાતે નદીઓનું મહાત્મ. અને નર્મદા પરિક્રમા જો આપણે ન કરી શકીએ, નર્મદા 3 વર્ષ 3 મહિના અને 3 દિવસ નર્મદાની પરિક્રમા આપણે ન કરી શકીએ તો કંઈ નહીં, પણ જે નર્મદાની પરિક્રમા કરીને આવ્યા હોય એની સેવા, કોઈ મહાપુરુષોની, કોઈ સાધુ સંતોની. અને હા, મને કહેવા દો, શિવ પુરાણની કથા શ્રવણ કરવી, એમાં કાર્તક મહિનામાં, અને એમાં પણ આ દેવ દિવાળીના 5 દિવસની અંદર આપણે જે 9 દિવસની આ શિવપુરાણની કથાનું આયોજન, આ કથાને શ્રવણ કરવાથી આખી નર્મદાની પરિક્રમા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.
પરિક્રમા કરો, એટલું વૈરાગ્યમય અહીંયા ફળ મને તમને મળે છે.